ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું આપણે શેરડી વગર શેરડીનો રસ। એ આપણે કઈ રીતે બનાવીશું એની રેસીપી આજે જોઈશું। એના માટે મેં એક બાઉલ લીધું છે। એની અંદર આપણે 50 ગ્રામ જેવો ગોળ લઈશું। આ રીતે ગોળ લઈ અને આપણે એને સમારી લઈશું। આ રીતે મેં ગોળને સમારી લીધો છે। હવે આપણે એની અંદર થોડું પાણી નાખી અને એને આપણે 10 મિનિટ માટે પલળવા દઈશું, ઓગાળી લઈશું। આ રીતે આપણે એની અંદર પાણી નાખી અને એને ઓગળવા દઈશું। હવે આપણો ગોળ ઓગળી ગયો છે। હવે આપણે એને અંદર જે ગાંઠા છે એને ભાગી અને ઓગાળી દઈશું વ્યવસ્થિત। આ રીતે મેં ગોળને ઓગાળી લીધો છે। હવે આપણો ગોળ ઓગળી ગયો છે। હવે આપણે એની અંદર આપણે 15 થી 20 ફુદીનાના પાન લઈશું અને એક કટકો આદુનો અને એક લીંબુ લઈશું અને 1 ચમચી ચાટ મસાલો લઈશું। આમાંથી આપણે 2 મોટા ગ્લાસ શરબત થશે। થોડું આપણે કાળું મીઠું લઈશું। હવે આપણે એક મિક્સર જાર લઈશું। એમાં આપણે આ જે ઓગાળેલો ગોળ છે એ અંદર એડ કરીશું અને ફુદીનાના પાન નાખીશું। પછી આપણે સમારીને આદું નાખીશું। અડધી ચમચી આપણે એક લીંબુ નીચોવીશું। અને અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું અને એક થોડું આપણે કાળું મીઠું નાખીશું। હવે આપણે આને ક્રશ કરી દઈશું। આ રીતે સ્મૂધ એવું આપણે એને પીસી લઈશું। હવે આપણે એની અંદર ઠંડુ પાણી 1 થી 1.5 ગ્લાસ જેવું નાખીશું અને એને ગાળી લઈશું। આ રીતે આપણે એને ગાળી લઈશું। હવે આપણે ઠંડા શરબતને સર્વ કરીશું। એના માટે મેં આઈસ ક્યુબ લીધી છે, 2 ગ્લાસમાં નાખીશું
અને અંદર શરબત નાખીશું. આ રીતે આપણે શરબતને સર્વ કરીશું. ઉપર આપણે થોડો ચાટ મસાલો નાખીશું. અને એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણો શેરડીનો ઠંડો રસ. મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.